ગુજરાતની કે દેશની કોઈ પણ ચૂંટણી કેમ ન હોય, મતદારોને ફક્ત વિકાસ જોઈએ છે, કામ જોઈએ છે, પોતાના મતક્ષેત્રની અંદર સારા રોડ રસ્તા જોઈએ છે, જે સુવિધા એમને સરકાર દ્વારા હજુ સુધી આપવામાં નથી આવી એ તમામ સુવિધા જોઈએ છે। પછી કોઈ પણ પક્ષના નેતા કેમ ન હોય, જો ખોટા વચન આપીને જાય છે, ખોટી ભાષણબાજી કરીને જાય છે, તો પછી મતદારો પણ સમજી ગયા છે કે એમને જવાબ કઈ રીતે આપવો। વાત ગુજરાતની કરવી છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને બધાની વચ્ચે અલગ અલગ પ્રચારની અંદર અલગ અલગ નેતાઓના બફાટ સામે આવ્યા હતા અને ઘણા બધા નેતાઓ તો એવા હતા કે ત્યાં સુધી કહી દીધું હતું કે જો તમે અમને મત નહીં આપો તો તમારા કોઈ કામ નહીં થાય, અને એ જ નેતાઓને જનતા છે તેમણે જવાબ આપી દીધો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ, પરંતુ જ્યારે પ્રચાર ચાલતો હતો ત્યારે અનેક નેતાઓ એવા સામે આવ્યા કે જેમણે બફાટ કર્યો હતો, વાણીવિલાસ કર્યો હતો અને ભાષણબાજીની અંદર ક્યાંક એવું લાગ્યું કે આ નેતાઓ પોતાની નેતાગીરી કરી રહ્યા છે, અને જવાબ જ્યારે મતદારો છે તેમણે પણ આપી દીધો પરિણામ સ્વરૂપે। ભલે ગુજરાતની અંદર ભગવો લહેરાયો હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા નેતાઓ સામે આવ્યા છે કે જેમણે પોતાની ભાષણબાજી કરી અને એ જ ભાષણબાજીનો જવાબ છે તે જનતાએ આપી દીધો છે, કારણ કે હવે જનતા સમજી ગઈ છે કે એમને ખરેખર શું જોઈએ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંક નેતાઓને ભાષણબાજી કરવી ભારે પડી છે અને આ જ ભાષણબાજીનો જવાબ છે જનતાએ આપી દીધો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં રાજકીય નેતાઓએ જાહેર મંચ ઉપરથી જે ઉગ્ર અને બેફામ વાણીવિલાસ કર્યો હતો અને લોકોને જાહેરમાં ધમકાવ્યા હતા, અને આ જ ધમકીનું પરિણામ આપણે જોયું કે મતદારોએ ભાજપના ઉમેદવારોને હરાવી દીધા છે। નેતાઓએ હવે સમજવું પડશે કે મતદારો હવે માત્ર વચનો સાંભળતા નથી, પરંતુ ભાષા અને વલણનો પણ હિસાબ રાખે છે। આ બધાની વચ્ચે આણંદના જે સાંસદ છે મિતેશ પટેલ, તેમણે પોતાના પ્રચારમાં લોકોને ધમકાવ્યા હતા, ચીમકી આપી હતી અને કહી દીધું હતું કે એક પણ કોંગ્રેસી જો અહીંયા જીતશે તો ગ્રાન્ટ તમને નહીં મળે, અને આ જ વાત મતદારોએ યાદ રાખી લીધી અને આંકલાવ તાલુકા પંચાયતમાં 20માંથી 13 બેઠકો કોંગ્રેસે જીતી, જ્યારે ભાજપ માત્ર 7 બેઠકો સુધી સીમિત રહ્યું। અને આ વાત અહીંયા સીમિત નથી રહેતી, આ પ્રભાવ બોરસદ તાલુકામાં પણ જોવા મળ્યો, જ્યાં કોંગ્રેસે 11 અને ભાજપે 23 બેઠકો મળી। અને સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે આ પરિણામ મતદારોએ મૌન બનીને બતાવી દીધું છે, પણ સવાલ મિતેશ પટેલ હોય કે બીજા ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, એમને અત્યારે થઈ રહ્યો છે કે તમે જો લોકોને ધમકાવશો, એવું કહી દેશો કે તમને ગ્રાન્ટ નહીં મળે, તો પછી આ જનતા છે એમને વિરોધ કરતા પણ સારી રીતે આવડે છે, રોડ રસ્તા ઉપર ઉતરશે તો પછી તમારું જ નામ ખરાબ થશે। મિતેશ પટેલનું એ જૂનું નિવેદન પણ સાંભળીએ કે તેમણે પ્રચારમાં શું કહ્યું હતું। આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ, હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ। આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે। આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે, અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું, અને આટલા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું। સાહેબ, 2000 મિતેશ પટેલનું નિવેદન તમે પણ સાંભળ્યું, પરંતુ આ એક એવા નેતા નથી, બીજા એક પણ આવા નેતા છે। બીજી તરફ ડભોઈની અંદર જ્યારે ચૂંટણી પ્રચાર ચાલુ હતો અને આ જ ચૂંટણી પ્રચારની અંદર જે શૈલેષ મહેતા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, એમણે પણ લોકોને ધમકાવ્યા હતા, અને બીજી બાજુ ત્યાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર 15 બેઠક મળી, કોંગ્રેસને 17 બેઠક મળવી, એ પણ ક્યાંક એવું સૂચવે છે કે જ્યારે ધારાસભ્ય કે નેતાઓ આવી ભાષણબાજી કરે છે ત્યારે લોકો એમને જવાબ આપે છે કે તમે જે બોલો છો એ તમારા પૂરતું રાખો, અમને ધમકાવવાની જરૂર નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીને 15 બેઠક મળી, કોંગ્રેસને 17 મળી, 4 અપક્ષ ઉમેદવારોની જીત થઈ, એટલે સ્થાનિક અસંતોષ પણ આપણને જોવા મળ્યો। સૌથી પહેલા તો આ બધાની વચ્ચે જે શૈલેષ સોટાએ જે જૂનું નિવેદન એમનું છે એ પણ આપણે સાંભળી લઈએ। આજે કોઈ બોલતા નથી, કારણ કે આ તો તમારી તાકાત પર જવાબદારી લેવાની છે, મહેનત તમારે કરવાની છે। 5 દિવસ બાકી છે, જે કરવું પડે એ કરજો, પણ આપણા તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે। એના જે તમે કરશો એનામાં તમારી જોડે અમે તમામ ઊભા છીએ। જેમ 13 તારીખે થયું ને કોઈને કશું થવા નથી દીધું, એમ ફરીવાર પણ કોઈને કશું થવા નહીં દીધું। આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।
આ નિવેદનો ફક્ત માત્ર મધ્ય ગુજરાત પૂરતા સીમિત નહોતા. ઘણી બધી જગ્યા ઉપર આવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ નિવેદન આપ્યા હતા. કોંગ્રેસને આડે હાથ લેવામાં આવી હતી. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રની જો વાત કરીએ, ખાસ કરીને તાલાલાના જે ધારાસભ્ય છે ભગા બારડ, તેમણે પણ એક નિવેદન આપ્યું હતું. એમણે પોતાના સમાજના લોકોને કહી દીધું હતું કે જો તમે આ વખતે યાદ રાખજો, જો તમે ફર્યા તો પછી કાયમ માટે મારા ઘરના દરવાજા છે તમારા માટે બંધ થઈ જશે. એમનો સમાજ હોય કે પછી બીજા કોઈ પણ મતદારો હોય, એમણે પણ આ વખતે જોયેલું કે ક્યાં સુધી ધારાસભ્ય પોતાના ઘરના દરવાજા બંધ રાખે છે. ક્યારેક તો એમણે પોતાના માટે કે અમારા માટે જાગવું પડશે ને. આ સાથે જ એમણે પોતાનું જ જે વિસ્તાર છે, જે ભગા બારડનું પોતાનું જ વતન છે આજોઠા, એમાં જ કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પાસેથી બેઠક જીતીને કોંગ્રેસની સાથે મતદારોએ પણ જવાબ આપી દીધો છે કે અહીં કામ ચાલશે, કોઈ પણ ધમકી નહીં ચાલે. ભગા બારડનું પણ એ જૂનું નિવેદન સાંભળીએ કે એમણે મતદારોને શું કહ્યું હતું. આ જિલ્લા પંચાયતની સીટ નીચે હમણાં ટપ્પુભાઈએ વાત કરી કે આહિર સમાજના પણ ઉમેદવાર છે, કોળી સમાજના ઉમેદવાર છે. આપને યાદ અપાવી દઉં કે આહિર સમાજના ઉમેદવાર જે મારા ગામના તો છે, પણ મારો ભાણેજ પણ છે. ભાણેજની જગ્યાએ કુટુંબની જગ્યાએ રાજનીતિની અંદર સગા ભાઈઓ પણ હોય ને તો પણ સિદ્ધાંત સાથે રાજનીતિ કરવી પડે, સિદ્ધાંત સાથે વાતો. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. ઓપન જાહેર એવા લોકોને હું નહીં સ્વીકારું ક્યારે, કારણ કે અમે તમારા વતી કોકને ભરોસો આપતા હોય, અમે તમારા વતી કોકને વિશ્વાસ આપતા હોય. એ વિશ્વાસ તમારો ને મારો ન તૂટે ને એનું ધ્યાન તમારે લોકોનો રાખવાનું આવે છે. ભગા બારડ હોય, શૈલેષ સોટા હોય કે પછી મિતેશ પટેલ હોય, તમામ જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમને કહેવાનું છે કે તમે તમારા જ ગઢની અંદર ગાબડા પાડવામાં માહેર છો, કારણ કે તમે ધમકી આપો છો. તમે જો કામની એક વખત પણ રાજનીતિ કરશો તો એક વખત પણ લોકો વિચારશે કે ના, અમારા માટે વિચારી રહ્યા છે. આ તો ફક્ત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. આવનાર સમયમાં વિધાનસભાની, લોકસભાની ચૂંટણી પણ આવશે. એટલે તમામ નેતાઓને કહેવાનું છે કે તમે લોકોના જે કામ નથી થયા એમના ઉપર ધ્યાન આપો, એમને ધમકાવો નહીં. તમે જો ગ્રાન્ટ બંધ કરી દેશો તો આ જનતા છે એ આવનાર સમયમાં તમને પણ જવાબ આપશે અને તમને પછી ક્યાંક ખુરશી નહીં મળે તો એમનો પણ તમને વસવસો રહી જશે. જે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે આ નિવેદનો ખૂબ ચર્ચામાં રહ્યા અને એમનું જ પરિણામ જનતાએ તમામ નેતાઓને આપી દીધું છે. એમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.